જય માતાજી દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે તમારો વધેલો કોલેસ્ટ્રોલ કેવી રીતે ઓછો થઈ શકે છે માત્ર 3 ઉપાયોથી। તો સૌથી પહેલાં તમને એ તો ખબર હોવી જોઈએ તમારો કોલેસ્ટ્રોલ વધેલો છે કે નહીં। તો એના માટેનો જે રિપોર્ટ છે એનું નામ છે લિપિડ પ્રોફાઇલ। હવે આ લિપિડ પ્રોફાઇલમાં આ 4 વસ્તુઓ આવી જ જોઈએ। સૌથી પહેલાં છે તમારો LDL। હવે આ કોમ્પ્લેક્સ થઈ ગયું, આપણે સરળ ભાષામાં જ વાત કરીશું તો LDL નહીં બોલતા, આને ખરાબ કોલેસ્ટ્રોલ કહીશું। જે આ ખરાબ કોલેસ્ટ્રોલ છે એ 100થી ઓછો હોવો જોઈએ। બોર્ડરલાઇન, ઓપ્ટિમલ ને બોર્ડરલાઇન હાઈ આ બધા ક્રાઇટેરિયામાં પડવા નહીં, 100થી નીચે હોવો જોઈએ બસ। પછી તમારો છે ટ્રાયગ્લિસરાઇડ। આ ટ્રાયગ્લિસરાઇડ બી ખરાબ છે અને એ તમારી ચરબી છે, આ 150થી ઓછી હોવી જોઈએ। પછી છે તમારો HDL, મતલબ કે સારો એવો કોલેસ્ટ્રોલ જે તમને મજા લાવી દેશે, એ છે તમારે 50થી વધારે લાવવાનો છે। જે ટોટલ કોલેસ્ટ્રોલ છે, આખો કોલેસ્ટ્રોલ છે એ મળીને 200થી ઓછો હોવો જોઈએ। આટલો આપણો ટાર્ગેટ છે અને ટાર્ગેટ કેવી રીતે લાવવું એ હવે હું સમજાવવા જઈશ। તો સૌથી પહેલાં આપણે એ બી સમજવાનું છે કે આ કોલેસ્ટ્રોલ તમને હેરાન કેવી રીતે કરે છે, તમારા હૃદયમાં હૃદય રોગનું જોખમ કેવી રીતે વધારે છે, આ મગજમાં હેરાન કરીને કેવી રીતે લકવો પાડી શકે છે એ પહેલાં જાણીએ। તો સૌથી પહેલાં જ્યારે તમે બહુ તળેલા પદાર્થો જેવા કે સમોસા, ગાંઠિયા, ફાફડા ને વડી ને વડા આ બધું જ્યારે ખાઓ છો ત્યારે એની અંદર બહુ બધી ચરબી હોય છે। અને બીજું કે તમે ગળ્યા પદાર્થો બી બહુ બધા ખાઈ રહ્યા છો, મીઠી ચા થઈ ગઈ, જલેબી થઈ ગયા, ગુલાબજાંબુ, રસગુલ્લા, બરાબર, ચાસણીવાળા પદાર્થો, આ બધું જ્યારે ખાઓ છો એટલે શું થાય, તમારું જે લીવર છે એ બહુ બધો ખરાબ કોલેસ્ટ્રોલ બનાવે છે જેનું નામ છે LDL। હવે આ LDL શું કરે, એની અંદર બહુ બધો છે ને કોલેસ્ટ્રોલ હોય। આ કોલેસ્ટ્રોલ એ લીવરમાંથી બધો ઉપાડીને તમારી નળીઓ જે છે, જે હૃદયને લોહી પહોંચાડી રહી છે, જે તમારા મગજને લોહી પહોંચાડી રહી છે, એમાં આવી રીતે કંઈક જતો રહે છે અને પછી એની અંદર ભરાવો કરતો રહે છે। એટલે તમારી જે લોહી લઈ જતી નળીઓ જે છે એ ધીરે ધીરે સાંકડી થવા માંડે છે। એને આપણે બ્લોક કહીએ છીએ કે તમારી નળી બ્લોક થઈ ગઈ છે। તો 70% ને 80% ને 90%, અને જ્યારે 100% થઈ જાય તો હાર્ટ એટેક આવે। તો આવો કોલેસ્ટ્રોલ રખાય મોટા? ના રખાય ને। તો આપણે આવા કોલેસ્ટ્રોલને દૂર કરવાનો છે। હવે તમારો જે સારો કોલેસ્ટ્રોલ જે છે ને એ શું કરશે ખબર છે, આવી નળીઓમાં ભરાયેલો જે કોલેસ્ટ્રોલ છે ને એને ઉખાડીને લીવરમાં લાવે છે, એટલે આપણી નળીઓ જે છે ખુલવા માંડે, એટલે તમારે મોજે દરિયા થઈ જાય। તો આને બી વધારવાનો છે, સારા કોલેસ્ટ્રોલને વધારવાનો છે, ખરાબ કોલેસ્ટ્રોલને આપણે ઓછો કરવાનો છે। હવે તમારે સુધરવું છે તો ભગવાને બહુ સરસ સિસ્ટમ મૂકેલી છે કે જેના દ્વારા આ જે નળીઓમાં ફસાયેલો કોલેસ્ટ્રોલ છે અને લોહીમાં ભરાયેલો આ ખરાબ કોલેસ્ટ્રોલ છે એ દૂર થઈ જશે। એવું બી એક સિસ્ટમ બનાવેલી છે। કેવી રીતે કે જ્યારે તમે ખાવા ખાઓ છો ને એમાં જે ચરબી હોય છે તળેલા પદાર્થોમાં, એને પચાવવા માટે તમારું લીવર બાઇલ એસિડ નામનો એક એસિડ બનાવે છે, બરાબર, બાઇલ એસિડ કરીને એક વસ્તુ બનાવે છે। આવો બાઇલ એસિડ છે ને એ તમારા લોહીમાં રહેલા જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એનો યુઝ કરીને, એનો ઉપયોગ કરીને એ બને છે, બરાબર। એટલે આખા શરીરમાં જેટલો LDL છે એનો ઉપયોગ કરે છે લીવર, અને આ લીવર બાઇલ એસિડ બનાવે છે અને આ બાઇલ એસિડ તમારા આંતરડામાં ઠલવાય છે। આંતરડામાં ઠલવાય છે, ચરબીને પચાવી નાખે છે અને પાછો એ તમારા શરીરમાં આવીને લીવરમાં ફરીથી આવે છે, ફરીથી તમે ખાવા ખાઓ છો અને ફરીથી એ તમારા આંતરડામાં આવે છે, ફરીથી પાછો શોષાઈ જાય છે અને પાછો લીવરમાં આવે છે, ફરીથી ખાશો એટલે આંતરડામાં આવે છે, આવી રીતે ઘૂમતો રહે છે। હવે તમારે શું કરવાનું છે કે જેવી રીતે આ આંતરડામાં આવે ને એને પકડી પાડવાનો છે અને પકડીને તમારા શરીરની બહાર ફેંકી દેવાનો છે। એટલે તમે કહેશો ફાયદો શું એમાં? હવે દેખો, તમારો આ જે આંતરડામાં જઈને પાછો ના આવે તો તમારા લીવરને ફરીથી તમારા લોહીની નળીઓમાં જે ઘૂમી રહેલો ખરાબ કોલેસ્ટ્રોલ છે એને પકડીને ફરીથી બનાવવો પડશે અને ફરીથી એને આંતરડામાં ફેંકશે, ફરીથી તમે એને શરીરની બહાર નીકાળી દેશો તો પછી ફરીથી બનાવવું પડશે। એમ કરતાં આખા શરીરમાં જે તમારો ખરાબ કોલેસ્ટ્રોલ છે એનો ઉપયોગ આ બાઇલ એસિડ બનવામાં જ થઈ જશે અને તમારો LDL જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ નીચે આવવા માંડશે। હવે તમે કહેશો સાહેબ
આંતરડામાં આવી જાય તો આપણે એને નીકાળી કેવી રીતે શકીએ? આપણામાં આ તો બધું ઓટોમેટિક ચાલતું હોય, આપણે કેવી રીતે એને નીકાળી શકીએ? તો એના માટે ઉપાય નંબર 1 છે, વધારે ફાઈબરવાળો ખોરાક તમારે ગ્રહણ કરવાનો છે. હવે તમે કહેશો સાહેબ સમજ નહીં આવી, પણ ખાવાનું શું? તો ફાઈબર એટલે શું? તાંતણા. બરાબર, આવો ખાવામાં ફાઈબર હોય ને, લાંબા તાંતણાઓ હોય, એ તમારો કોલેસ્ટ્રોલ જે છે, આ જે તમારા આંતરડામાં ઠલવાય છે ને, આ બાઇલ એસિડના રૂપમાં, એને પકડી લે છે અને પકડીને પછી તમારા મળમાંથી નીકળી જાય છે. એટલે ફરીથી એ શોષાતો નથી, એટલે તમારા શરીરમાં જેટલો ખરાબ કોલેસ્ટ્રોલ છે ફરીથી એ જશે, ફરીથી બનાવશે. તો આવા ખોરાક કયા છે? તો સૌથી પહેલાં નાસ્તામાં ઓટ્સ ખાવાનું ચાલુ કરી દો. ઓટ્સ સૌથી સાયન્ટિફિક છે કે તમારો કોલેસ્ટ્રોલ ઓછો કરી કાઢશે. બીજું જે છે એ તમે મેથી ખૂબ ખાઈ શકો છો. તો મેથીના થેપલા જે છે ને એ બહુ ખાવાના ચાલુ કરી કાઢો, પણ ઓછા તેલમાં. પછી તમે જે ફળ ખાઓ છો એમાં જામફળ અને સફરજન ખૂબ વધારી દો. શાકભાજીમાં તમે ગવાર ખાઈ શકો છો, પાલક ખાઈ શકો છો, કોબી, વાલ, ભીંડા, કારેલા અને દૂધી, આ બધું ખાઈ શકો છો. રોટલી તમે જે ખાઓ છો એ ઘઉંની ના ખાતા મલ્ટીગ્રેન એટલે કે વધારે અનાજ ભેગા કરીને બનાવેલી એક રોટલી ખાઈ શકો છો, જેમાં જવ, જુવાર ને બાજરો આ બધું ઉપયોગ કરી શકો છો. બાજરાના રોટલા બી ખાઈ શકો છો. અને જ્યારે તમે દાળ ખાઓ છો એ દાળ બી પુષ્કળ પ્રમાણમાં પીવો, જે તુવેરની, ચણાની ને મગની ને રાજમાની આ બધી દાળ જે તમે પીવો છો એ બી ફાયદાકારક છે, એમાં બી ફાઈબર રહેલું છે. અને રાત્રે સૂતા પહેલાં ઈસબગુલ કરીને એક પદાર્થ આવે છે ખાવાનો, એ તમારે 1 ચમચી દૂધમાં નાખીને પી લેવો. એનાથી બી બહુ સારા એવા ફાઈબર આવે છે. તમે જો લસણ ખાતા હો તો લસણની કળી જે છે એ બી તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. એમાં રહેલો એલિસિન નામનો એક પદાર્થ હોય છે, એ તમારો કોલેસ્ટ્રોલ જે બનાવવાળો એન્ઝાઇમ છે એને ઓછો કરી કાઢે છે, એને બંધ કરી કાઢે છે. ઉપાય નંબર 2 છે, તમે જે ઘરમાં ખરાબ તેલ વાપરી રહ્યા છો એને સારા તેલથી બદલી દો. જો તમારું જે લીવર છે તમારું દુશ્મન નથી કે ખરાબ કોલેસ્ટ્રોલ જ આખો દિવસ બનાવે છે, એ બી ટ્રાય કરે છે એના રીતે કે શરીરમાં જે ઘૂમતો ખરાબ કોલેસ્ટ્રોલ છે એનો ઉપયોગ વધારે ને વધારે કરે. તો તમે જો તેલ સારું ખાશો ને તો આ લીવર જે છે એ તમારો ખરાબ કોલેસ્ટ્રોલ જે શરીરમાં ઘૂમી રહ્યો છે એને પકડીને બાળી નાખશે. તો સૌથી પહેલાં તો જે તમે ખાઓ છો એ તેલ પહેલાં બંધ કરો. વનસ્પતિ ને ડાલડા, ઘી આ બધું બંધ કરવાનું છે. 1 ચમચીથી વધારે ઘી તમારે પીવાનું નથી, પણ જરૂરી છે, પીવું બી પડશે, કારણ કે સેચ્યુરેટેડ ફેટ બી સારી ફેટ છે, એ બી થોડા પ્રમાણમાં લેવી પડશે. બરાબર, તો 1 ચમચી ઘી લઈ લો. વનસ્પતિ ડાલડા બંધ કરી દો. કોકોનટ ઓઇલ બિલકુલ બંધ કરી દો. હવે શ્રેષ્ઠ જે તેલ છે એ તમારે યુઝ કરવાના છે. એના કારણે શું થશે, એ તમારું લીવર જે છે એ તમારા ખરાબ કોલેસ્ટ્રોલને પકડીને ખતમ કરી કાઢશે જો આવા તેલ ખાશો તો. પહેલું સરસોનું તેલ, જેને આપણે મસ્ટર્ડ ઓઇલ કહીએ છીએ, સૌથી બેસ્ટ. બીજા નંબરનું છે તમારું મગફળીનું તેલ, જેને ગ્રાઉન્ડનટ ઓઇલ કહીએ છીએ. અને ત્રીજું છે તમારું તલનું તેલ. જો તમારી પાસે પૈસા વધારે છે તો તમે ઓલિવ ઓઇલ બી યુઝ કરી શકો છો, પણ ખાલી સલાડ ઉપર નાખવા માટે, એને ફ્રાય નથી કરવાનું. હવે તમે તેલ વાપરો છો એનો મતલબ એવું નથી કે તમે એમાં પછી સમોસા તળો, એ તો બિલકુલ નથી કરવાનું. તેલમાં ફ્રાય કરવાવાળા કોઈ પદાર્થ ખાવાના નથી, ભલે તમે સારું તેલ બી ખાઓ છો. તેલ થોડું વાપરો, વધારે ના વાપરો. 1 ચમચી 2 ચમચી વધારે ના વાપરો. થોડું લોટ બાંધવા માટે થોડું તેલ વાપરીએ છીએ, થોડું શાક બનાવવા માટે તેલ વાપરીએ છીએ, બસ. એના સિવાય તમે તળેલું ને આ બધા ગાંઠિયા માટે ને સમોસા માટે આ બધા તેલ વાપરવાના નથી, બિલકુલ વાપરવાના નથી. ભલે સારા હોય પણ તો બી તમારે વાપરવાના નથી. તો અમુક લોકો હવે કહે છે કે સાહેબ માછલીનું તેલ કેમ નહીં કીધું તમે, કે એ તો શ્રેષ્ઠ હોય છે, એમાં તો ઓમેગા 3 કરીને એક ફેટી એસિડ હોય છે, એની વાત કેમ ના કરી. દેખો, તમે બી મારી જેમ શુદ્ધ શાકાહારી હશો, કારણ કે બહુ બધા લોકો જે છે ગુજરાતમાં શુદ્ધ શાકાહારી છે.
અને એ બધા આવી રીતે ઈંડા અને માછલી ને માંસ મટન આ બધું ખાતા નથી. દેખો માછલી ના ખાઈએ કોઈ ફરક નહીં પડે, ઓઇલ નહીં પીએ, માછલીનું તેલ નહીં પીએ કોઈ ફરક નહીં પડે. એના માટે બી ભગવાને સારા એવા ઓપ્શન આપી દીધેલા છે આપણા જેવા શુદ્ધ શાકાહારી લોકો માટે. તો સૌથી પહેલાં તમારે અળસીના બીજ લાવવાના છે. અળસીના બીજનો ચૂરો કરી નાખવાનો છે અને ઉપમામાં ને તમારા ઓટ્સમાં ને મેથીના થેપલામાં ને બધામાં નાખી દેવાનું. 1 ચમચી રોજ ખાવાની છે આવી રીતે. બીજું, તમે ચિયાના સીડ ખાઈ શકો છો. ચિયાના સીડ જે હોય ને એને તમારે પાણીમાં 1 કલાક સુધી રાખવાના, એટલે મોટા થઈ જશે અને પછી તમે ખાઈ શકો છો. ત્રીજું, જો પૈસા વધારે હોય તો અખરોટો ચાલુ કરી દો. 3 અખરોટ રોજ ખાવાની. તમારા છોકરાઓને બી ખવડાવો, તમે બી ખાઓ, તમારા મમ્મી પપ્પાને બી ખવડાવો. એટલે આ માછલીના તેલવાળું જે ચીજ છે ને એ તમારે કરવાની જરૂર પડશે નહીં. હવે છેલ્લો ઉપાય નંબર 3. હવે આપણે વાત કરી હતી ને કે ખરાબ કોલેસ્ટ્રોલ ને સારો કોલેસ્ટ્રોલ ને, તો ખરાબ તો આપણે ઓછો કરી કાઢ્યો પણ સારો બી વધારવાનો છે. કેમ? કારણ કે તમારી નળીઓ જે છે એમાં પડેલો કોલેસ્ટ્રોલ ઉખાડીને તમારા લીવરમાં લાવે છે, એટલે નળીઓ બધી ખુલી જાય છે. તો આવો કોલેસ્ટ્રોલ મોટા વધારવો પડે ને, તો આવો વધારવા માટે ખાલી તમારે કસરતો કરવાની છે. 1 કલાક રોજ ચાલવાનું છે. તમે 1 કલાક રોજ ચાલશો એટલે તમારો આ જે સારો કોલેસ્ટ્રોલ જે છે એ વધશે, અને વધશે એટલે તમારી નળીઓ બધી ખુલવા માંડશે. તમે જવાનિયા છો તો જીમમાં જવાનું ચાલુ કરી દો, તમે દોડવાનું ચાલુ કરી દો, તરવાનું ચાલુ કરી દો અને વજન ઉપાડવાનું ચાલુ કરી દો. આટલું કરો, તમારા કોલેસ્ટ્રોલમાં ભયંકર ઘટાડો આવશે. તમે ખુશ થઈ જશો કે હા સાહેબ મજા આવી ગઈ. તો આ બધા ઉપાયો કરો અને તમારો કોલેસ્ટ્રોલ તમે ઓછો મળશે, તમારી દવાઓ બી બંધ થઈ જશે. અને અમુક લોકોમાં 5% કેસોમાં એવું હોય છે કે એમને વારસાગત આ કોલેસ્ટ્રોલની બીમારી હોય છે. એના કારણે એમનો કોલેસ્ટ્રોલ સતત ઉપર જ આવતો હોય છે અને એ બહુ મોટા રિસ્ક જોખમમાં છે. એટલા માટે એમને ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ હંમેશા ચાલુ રાખવી પડશે. એમની દવાઓ બંધ નહીં થાય. પણ જે 95% લોકો છે એમની દવાઓ બંધ થઈ શકે છે જો આવી રીતે તમે ફોલો કરશો તો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને સારામાં સારા આ હેલ્થ સ્વાસ્થ્ય માટેના સારામાં સારા વિડીયો તમને તમારા યુટ્યુબ ઉપર મળતા રહે. હવે આગલા વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી મારા સૌને જય માતાજી.